નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય તો આપ સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છો. કટોકટી એટલે કે ઇમરજન્સી અને બંધારણમાં કટોકટીનું ખૂબ જ મહત્વ રહેલું છે. ડાબી બાજુ તમે એક મેસેજ પણ જોઈ રહ્યા છો, સમજો કટોકટીની રસપ્રદ જોગવાઈઓ. વર્ગ 3માં સામાન્ય રીતે કટોકટીને ખૂબ જ સરળતાથી સમજાવી દેવામાં આવે છે. 3 આર્ટિકલ માત્ર સમજાવવામાં આવે છે, 352, 356 અને 360. આજે હું તમને એ સિવાયના પણ કેટલાક મહત્વના આર્ટિકલ જે કટોકટી સાથે સંબંધિત છે તેની પણ વાત કરીશ. અને આજે આ લેક્ચર લેવા પાછળનું કારણ તમને કહી દઉં મિત્રો. આજે છે તારીખ 24મી જૂન અને આજે કટોકટી હું તમને થિયોરિટિકલ એટલા માટે ભણાવું છું કે આવતીકાલની તારીખ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વની તારીખ છે. આવતીકાલની તારીખ એટલે 25 જૂન. અને જો તમને યાદ હોય તો 25 જૂન 1975ના રોજ રાત્રે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારત દેશની અંદર આંતરિક કટોકટી લાદી દીધી હતી. એટલે જે મેં તમને ગઈકાલના લેક્ચરમાં કહેલું કે આવનારા સમયમાં હું 25 અને 26 જૂનના રોજ તમને એક મહત્વનું લેક્ચર આપવા જઈ રહ્યો છું. એ લેક્ચર એટલે તમને હું 1975ની કટોકટીની કેટલીક રસપ્રદ ઘટનાઓ, કેટલીક પરીક્ષાલક્ષી બાબતો અને કેટલાક એવા જાણીતા અને અજાણા એવા જે લોકો જેમણે એ કટોકટી લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય તેમના વિશેની વાતો કરીશ. આ ઉપરાંત કેટલાક રમૂજી કિસ્સાઓ, કેટલાક ગંભીર કિસ્સાઓની પણ આપણે આવતીકાલે વાત કરશું. મારો એવો આગ્રહ છે કે આજના લેક્ચરને આપ શાંતિપૂર્વક સમજો. આજનો લેક્ચર સંપૂર્ણ રીતે પરીક્ષાલક્ષી છે. આવતીકાલના લેક્ચરને સમજવામાં આજનું લેક્ચર ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આવતીકાલે શક્ય હોય તો તમે તમારા મિત્રોને પણ જણાવો કે આ 2 દિવસનું જે લેક્ચર હું મૂકવા જઈ રહ્યો છું તે પણ જુએ અને કટોકટીને વાસ્તવિક રીતે અનુભવ કરે કે કેવી સ્થિતિ હતી 1975માં. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર. અને લેક્ચર શરૂ કરતા પહેલા ફરી એકવાર નમ્ર વિનંતી, જે મિત્રોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો આ ચેનલને સબસ્ક્રાઇબ કરે તેવો એક નમ્ર આગ્રહ. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર કટોકટી. હવે પહેલા આપણે જોઈએ કે કટોકટી ક્યાંથી આપણે લીધી અને તેનો બંધારણના કેટલામાં ભાગમાં ઉલ્લેખ છે. તો કટોકટીનો વિચાર એટલે કે ઇમરજન્સી જે છે એ પ્રોવિઝન આપણે ભારત સરકાર અધિનિયમ 1935માંથી લીધો છે. આ વાત તમે વર્ગ 3માં ભણો છો. પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં એક ભૂલ કરી જાય છે. એક બીજી જોગવાઈ પણ છે જે કટોકટી સંબંધિત છે અને એ એવી જોગવાઈ છે કે જ્યારે ભારત દેશમાં કોઈ કટોકટી લાગુ થશે તો ભારત સરકાર આપણા કેટલાક મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ મૂકી શકશે. હવે આ જોગવાઈ આપણે જર્મનીના બંધારણમાંથી લીધી છે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરતા હોય છે. હું એક જ વાર રિપીટ કરું છું. જો એવું પૂછે કે કટોકટીનો વિચાર ક્યાંથી લીધો તો એનો જવાબ છે ભારત સરકાર અધિનિયમ 1935. અને કટોકટી દરમિયાન આપણા મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ મૂકવાનો વિચાર ક્યાંથી લીધો તો તેનો જવાબ છે જર્મની. આ તમારો 1 માર્ક છે મિત્રો. ઉતાવળ કરશો તો ગુમાવી દેશો. ત્રીજી મહત્વની વાત, વિદ્યાર્થી મિત્રોને મેં મોટા ભાગે એવું જોયું છે કે 352, 356 અને 360 નંબરનો આર્ટિકલ કડકડાટ યાદ હોય, પણ જો કોઈ ઓચિંતાનું પૂછી લે કે કટોકટીની જોગવાઈ બંધારણના કેટલામાં ભાગમાં આપેલી છે તો એ ગૂંચવાઈ જતા હોય છે. માટે ત્રીજી વસ્તુ નોટ કરજો કે કટોકટીની જોગવાઈ બંધારણના ભાગ 18માં આપેલી છે. હવે આ કટોકટીને આપણે સમજતા પહેલા થોડી એક પ્રાથમિક વાત કરી લો. તમે બધા એવું ભણો છો કે ભારત એક સંઘીય વ્યવસ્થા છે અને સાથે સાથે જરૂર પડે ત્યારે એકાત્મક પણ બને છે. તો આનો એક સરળ અર્થ એવો થાય કે સામાન્ય સંજોગોમાં ભારત દેશ જે છે તે 28 રાજ્યોમાં વિભાજિત થયેલો છે. દરેક રાજ્ય પોતાનો વહીવટ સુચારુ રીતે કરી શકે તેના માટે દરેક રાજ્યને એક મુખ્યમંત્રી, એક વિધાનસભા અને એક રાજ્યપાલ મળેલા છે. અને સામાન્ય સંજોગોમાં કેન્દ્ર સરકાર રાજ્યના વહીવટમાં કોઈ હસ્તક્ષેપ કરતી નથી. પરંતુ જો ભારત દેશ ઉપર કોઈ સંકટ જેવી સ્થિતિ આવે, કોઈ કટોકટી જેવી સ્થિતિ આવે તો એવા સમયે ભારતનું બંધારણ સંઘીય વ્યવસ્થામાંથી પરિવર્તિત થઈ અને એકાત્મક રાજ્ય વ્યવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને આવા સમયે રાજ્ય સરકારોની સત્તામાં ખૂબ જ ઘટાડો થઈ જાય છે અને કેન્દ્ર સરકારની સત્તામાં ખૂબ જ વધારો થઈ જાય છે. તો કટોકટી આ એક એવી જોગવાઈ છે, ધ્યાનથી સાંભળજો વાક્ય,
કટોકટી એક એવી જોગવાઈ છે જે ભારતને સંઘાત્મક વ્યવસ્થામાંથી એકાત્મક રાજ્ય વ્યવસ્થામાં પરિવર્તિત કરી દેતી હોય છે. તો આ થઈ આપણી પ્રાથમિક વાત. હવે આપણે આગળ વાત કરીએ તો પહેલા આપણે જોઈ લઈએ કટોકટીની એક આઉટલાઈન. તો સૌથી ઉપરનું જે પહેલું વાક્ય છે એ ખૂબ જ મહત્વનું છે. યાદ રાખજો, ભારતના બંધારણ અનુસાર ભારત દેશની અંદર જે કોઈ પણ કટોકટી લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે એ કટોકટી જાહેર કરવાની સત્તા માત્ર અને માત્ર ભારતના રાષ્ટ્રપતિ પાસે જ છે. તેનો અર્થ એવો થયો કે ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, ભારતનું મંત્રીમંડળ કે ભારતની મંત્રી પરિષદ કે ભારતની સંસદ કે લોકસભાના સ્પીકર કે પછી રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર, આમાંથી કોઈની પાસે કટોકટી જાહેર કરવાની સત્તા નથી. આ પહેલું ગોલ્ડન સ્ટેટમેન્ટ. બીજું તમે જોઈ રહ્યા છો અહીંયા કટોકટીની નીચે મેં લખેલું છે 38/75. તો આ તમારા માટે હોમવર્ક છે. મારે તમારી પાસેથી એ જાણવું છે, તમારે અભ્યાસ કરવાનો છે કે બંધારણના 38મા સુધારા દ્વારા વર્ષ 1975માં 3 જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો. તમારે મને એ 38મા સુધારાની બધી જ જોગવાઈઓ યુટ્યુબ કમેન્ટ બોક્સમાં જવાબ સ્વરૂપે આપવાની રહેશે. આ તમારું હોમવર્ક છે. હવે કટોકટીની ઉપર વાત કરીએ તો ભારતમાં એટલે કે બંધારણમાં મુખ્યત્વે 3 પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે. એક છે રાષ્ટ્રીય કટોકટી, જેને આપણે કહીએ છીએ નેશનલ ઇમરજન્સી. ત્યાર પછી છે બંધારણીય કટોકટી, જેને આપણે કહીએ છીએ કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી. અને ત્રીજી છે નાણાકીય કટોકટી, જેને આપણે કહીએ છીએ ફાઇનાન્શિયલ ઇમરજન્સી. આ 3 પ્રકારની કટોકટી માટે આર્ટિકલ પણ ચોખ્ખા આપેલા છે. આર્ટિકલ નંબર 352 એ રાષ્ટ્રીય કટોકટીને લાગુ કરે છે, 356 બંધારણીય કટોકટીને લાગુ કરે છે અને 360 એ નાણાકીય કટોકટીને લાગુ કરે છે. પણ કઈ પરિસ્થિતિમાં આ કટોકટી લાગુ થાય? તો 352 નંબરના આર્ટિકલમાં એવું કહેવામાં આવેલું છે સ્પષ્ટ. હવે હું તમને સુધારા સાથેનો અભ્યાસ કરાવું છું, એટલે ઇન્દિરા ગાંધી વાળી કટોકટીની વાત આપણે કાલે કરશું. આજની તારીખે 352 નંબરનો આર્ટિકલ એવું કહે છે કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી તો જ લાગુ કરી શકાય જો ભારત દેશ કોઈ સાથે યુદ્ધ કરતું હોય અથવા તો કોઈ દેશે ભારત ઉપર આક્રમણ કરેલું હોય, જેને આપણે બાહ્ય આક્રમણ કહીએ છીએ, તો એ સ્થિતિમાં કટોકટી લાગી શકે. અથવા તો આંતરિક સશસ્ત્ર બળવો ભારતમાં થઈ જાય, એટલે કે ભારતની જે સેના એ ભારતની સરકાર વિરુદ્ધ હથિયાર ઉપાડી લે, તો એને કહેવાય આંતરિક સશસ્ત્ર બળવો. આ 3 જ પરિસ્થિતિમાં આપણે આર્ટિકલ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી શકીએ છીએ. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો, મેં લખેલું છે 44/78. એના ઉપરથી તમે મિત્રો જાણો છો કે મેં 44મા સુધારાની વાત કરી છે, જે 1978માં લાગુ થયો. તમને એ પણ ખ્યાલ છે કે આંતરિક સશસ્ત્ર બળવાના સ્થાને ત્યાં પહેલા શબ્દ હતો આંતરિક અશાંતિ, જેને આપણે રિપ્લેસ કરી આંતરિક સશસ્ત્ર બળવો કરી દીધો. તો એક અભ્યાસ ખાતર એવી નમ્ર વિનંતી છે કે લેક્ચર પૂરું થાય પછી જવાબ આપવાની જરૂર નથી. તમારે જાણકારી માટે તમારે બંધારણીય સુધારો 44 જે છે, 42 અને 44, એ બંને વાંચી લેવા. આર્ટિકલ 356 ક્યારે લાગુ થશે? તો એ તો બહુ સરળ છે કે ભારત દેશની અંદર જ્યારે કોઈ રાજ્ય બંધારણીય રીતે નિષ્ફળ જશે વહીવટ ચલાવવામાં, તો એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર તે રાજ્યનો વહીવટ પોતાની પાસે લઈ લે છે, જેને આપણે બંધારણીય કટોકટી કહીએ છીએ. બીજી ભાષામાં આપણે તેને રાષ્ટ્રપતિ શાસન પણ કહીએ છીએ. અને ત્રીજું છે નાણાકીય કટોકટી અથવા તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી, જે લાગુ થાય છે આર્ટિકલ 360 અંતર્ગત. અને એના માટેની જોગવાઈ એવી છે કે ભારતનો કોઈ એક ભાગ એટલે કે કોઈ એક રાજ્ય અથવા તો સંપૂર્ણ ભારતનું આર્થિક તંત્ર જો ડામાડોળ થઈ જાય, આપણી આવક કરતા જાવક વધી જાય, પેલું કહેવાય છે ને આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા, જો એવી સ્થિતિ થઈ જાય તો એવા સંજોગોમાં ભારતમાં નાણાકીય કટોકટી લાગુ કરવાની પણ જોગવાઈ છે. ઈશ્વર કૃપાથી હજુ સુધી ભારતમાં એક પણ વાર નાણાકીય કટોકટી લાગુ કરવાની સ્થિતિ ઊભી થઈ નથી. તો આ એક આઉટલાઈન થઈ અને તેની જોગવાઈઓ. હવે આપણે શરૂ કરીએ આપણી પહેલી કટોકટી, રાષ્ટ્રીય કટોકટી, જેનો આર્ટિકલ નંબર છે 352. અત્યારે હું તમને જે પ્રક્રિયા બતાવવા જઈ રહ્યો છું એ થિયોરિટિકલ પ્રોસેસ છે, સુધારેલી પ્રોસેસ છે અને બંધારણીય સુધારા પછીની પ્રોસેસ છે. એટલે આપ શાંતિથી તેને સાંભળશો, ઘણી નવી જાણકારી તમને મળશે. મારા જે આવનારા પુસ્તકની અંદર પણ આ રાષ્ટ્રીય કટોકટીને મેં ખૂબ જ વિસ્તૃત રીતે લખી છે. તમને એના બધા જ પાસાઓ સમજાઈ જશે અને એ જ પુસ્તકમાંથી તમને અત્યારે હું ભણાવી રહ્યો છું. તો સૌથી પહેલી એની શરૂઆત ક્યાંથી થશે? તો દેશમાં જ્યારે કટોકટીની સ્થિતિ ઊભી થશે
તો કેબિનેટ મંત્રીમંડળ જે છે, વડાપ્રધાન અને તેના અગત્યના જે મંત્રીઓથી બનેલું મંત્રીમંડળ હોય, જેને આપણે કેબિનેટ મંત્રીમંડળ કહીએ છીએ, જે દેશના નિર્ણયો લેતી હોય એવી એક સંસ્થા છે, એવું આપણે કહી શકીએ. તો એ કેબિનેટ મંત્રીમંડળ લેખિતમાં, આ શબ્દ મહત્વનો છે, લેખિતમાં રાષ્ટ્રપતિને સલાહ આપે છે કે ભાઈ ભારતમાં રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. જો આ લેખિત શબ્દ મહત્વનું છે. આપણે આવતીકાલે જ્યારે ઇન્દિરા ગાંધીવાળી ઘટના ભણશું ત્યારે આપણે એવું ક્યાંય નહીં જોઈએ કે લેખિતમાં રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવેલી. તો આ એક મહત્વનો મુદ્દો છે. તો એકવાર લેખિતમાં રાષ્ટ્રપતિને જ્યારે કેબિનેટ મંત્રીમંડળની આ સલાહ મળી જશે એટલે કટોકટીની જાહેરાત કરવાની જવાબદારી રાષ્ટ્રપતિ ઉપર આવી પડશે. સાથે સાથે રાષ્ટ્રપતિ એ પણ કહેશે કે આ જે કટોકટી તમે લાગુ કરી રહ્યા છો તેનો પ્રસ્તાવ, જો ધ્યાનથી સાંભળજો, તેનો પ્રસ્તાવ, અહીંયા 3 શરતોનું પાલન થવું જરૂરી છે. જે મિત્રો નોટ કરતા હોય એ નોટ કરી લે. રાષ્ટ્રીય કટોકટી માટેની 3 જોગવાઈઓ. પહેલું, રાષ્ટ્રીય કટોકટીનો પ્રસ્તાવ 1 મહિનામાં, એટલે સમય મર્યાદા મગજમાં બેસાડી લેજો, 1 મહિનો, બંને ગૃહમાં, એટલે કે લોકસભા અને રાજ્યસભા, બંને ગૃહમાં અલગ અલગ વિશેષ બહુમતીથી પસાર થવો જરૂરી છે. વિશેષ બહુમતી એટલે શું? 2/3 બહુમત મેળવવો જરૂરી છે. જે મિત્રો મારા નિયમિત લેક્ચર ભરે છે એમને ખ્યાલ છે, મેં થોડા દિવસ પહેલા જ બહુમતીના પ્રકારનો લેક્ચર પણ લીધેલું છે અને આપ તે લેક્ચર ગમે ત્યારે જોઈ શકો છો. અને ઉપર તમે જોઈ રહ્યા છો અત્યારે તેની લિંક પણ મેં હાઇલાઇટ કરેલી છે, સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. તો 1 મહિનામાં બંને ગૃહમાં વિશેષ બહુમતી સાથે આ પ્રસ્તાવ પસાર થાય તો અને તો જ ભારતની અંદર એક વખત રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય, જેનો સમયગાળો રહેશે 6 મહિના. એટલે જે તારીખે રાષ્ટ્રીય કટોકટી લાગુ થશે એ તારીખથી 6 મહિના સુધી તે અસરકારક રહેશે. એટલે ઉદાહરણ સાથે વાત કરું તો 1 જાન્યુઆરી 2020ના રોજ જો રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય તો એ 30 જૂન 2020 સુધી અમલમાં રહેશે. હવે 6 મહિના પછી આપણે આ રાષ્ટ્રીય કટોકટીને એક્સટેન્ડ કરવી હોય તો થઈ શકે, પરંતુ તેના માટે ફરીથી લોકસભા અને રાજ્યસભામાં એ પ્રસ્તાવને વિશેષ બહુમતીથી પસાર કરવો ફરજિયાત છે. અને જો એ બીજી વાર પણ પસાર થઈ જાય તો પછી રાષ્ટ્રીય કટોકટી બીજા 6 મહિના માટે એક્સટેન્ડ થઈ જશે. હવે આ પ્રકારની એક્સટેન્શન આપણે ક્યાં સુધી કરી શકીએ? તો આના માટે બંધારણમાં કોઈ કેપિંગ લિમિટ એટલે કે મર્યાદા મૂકેલી નથી. એનું કારણ શું છે મિત્રો? 352 નંબરના આર્ટિકલમાં મેં હમણાં જ તમને કીધું કે 3 પરિસ્થિતિમાં જ રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય. એક તો યુદ્ધ, બીજું બાહ્ય આક્રમણ અને ત્રીજું આંતરિક સશસ્ત્ર બળો. હવે આ ત્રણેય બાબત એવી છે કે જેની કોઈ સમય મર્યાદા આપણી પાસે પણ હોય નહીં. યુદ્ધ શરૂ થાય તો આપણી પાસે એવી કોઈ ગેરંટી હોય કે 6 મહિનામાં યુદ્ધ પૂરું થઈ જશે? ના. કોઈ બીજો દેશ આપણા ઉપર આક્રમણ કરે તો શું એવી કોઈ ગેરંટી છે કે 6 મહિનામાં આક્રમણ બંધ જ થઈ જશે? ના. શું આપણી પાસે એવી ગેરંટી છે કે આંતરિક સશસ્ત્ર બળવો 6 મહિનામાં શમી જશે? ના. માટે રાષ્ટ્રીય કટોકટીને 6 મહિનાના એક્સટેન્શનમાં ગમે તેટલી વાર માટે આપણે લાગુ કરી શકીએ છીએ. આ એક અગત્યની જોગવાઈ છે. ભારતની વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે 3 એવા જાણીતા વર્ષો છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવેલી. પહેલું, આપણે જ્યારે ચીન સાથે યુદ્ધ થયું હતું 1962માં ત્યારે, બીજું 1971ની પાકિસ્તાન સાથેની લડાઈ અને ત્રીજી 1975ની પણ પાકિસ્તાન સાથેની જ લડાઈ. અને આવતી વખતે એટલે કે આવતા લેક્ચરમાં આવતીકાલે હું તમને 1975માં જ્યારે બાહ્ય રાષ્ટ્રીય કટોકટી લાગેલી હતી ત્યારે જ ઇન્દિરા ગાંધીએ પોતાના રાજકીય લાભ માટે આંતરિક કટોકટી જે લાગુ કરી હતી તેની હું તમને વિસ્તૃત જાણકારી આવતીકાલે આપીશ. તો આ વાત થઈ આપણી રાષ્ટ્રીય કટોકટીની થિયોરિટિકલ પ્રોસેસ કે કેવી રીતે એ લાગુ થશે. હવે આજે રાષ્ટ્રીય કટોકટી જ્યારે દેશમાં લાગુ થાય તો તેની ભારત ઉપર અસર શું થાય તો તેની વાત આપણે જોઈ લઈએ. મુખ્યત્વે 3 પરિબળો ઉપર રાષ્ટ્રીય કટોકટીની ગંભીર અસરો દેખાય. પહેલું છે કેન્દ્ર રાજ્ય સંબંધ ઉપર તેની અસર થશે. તો એ અસર કેવી હશે? તો તમને ખ્યાલ છે કે અનુસૂચિ 7 પ્રમાણે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં આપણે સત્તાનું વિભાજન કરેલું છે. એટલે જે યાદીમાં જેના વિષયો છે એ એમની ઉપર કાયદો બનાવી શકે. કેન્દ્ર યાદીમાં કાયદા બનાવશે કેન્દ્ર સરકાર, રાજ્ય યાદીમાં કાયદા બનાવશે રાજ્ય સરકાર અને સમવર્તી યાદીમાં સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે. પરંતુ જો એકવાર રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય તો પછી રાજ્યના પણ જે વિષયો છે એના ઉપર પણ સંસદને કાયદો બનાવવાની સત્તા મળી જાય છે. જુઓ મારું પહેલું વાક્ય આવ્યું કે રાજ્યની સત્તામાં ઘટાડો થશે, કેન્દ્રની સત્તામાં
વધારો થશે. તો આ સંજોગોમાં એટલે કે રાષ્ટ્રીય કટોકટીના સંજોગોમાં કેન્દ્ર રાજ્ય સંબંધમાં જે સંતુલન જળવાયેલું છે સત્તાની બાબતમાં, એ સંતુલન જે છે હવે બગડી જશે અને સંતુલનમાંથી બધો જ ભાર કેન્દ્ર સરકાર તરફ જતો રહેશે. આ પહેલી અસર. બીજું, આપણી જે ધારાસભાઓ છે એટલે જો કેન્દ્રની વાત કરો તો સંસદ એટલે કે લોકસભા મુખ્યત્વે, રાજ્યસભા તો આપણું કાયમી ગૃહ છે, અને રાજ્યની વાત કરીએ તો વિધાનસભા, આ બંનેના જે કાર્યકાળ હોય એને એક વખતમાં એટલે એકવાર જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય તો એવા સંજોગોનો લાભ લઈ અને એમના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરી શકાય છે. જો એ વર્ષ ચૂંટણીનું હોય તો, બાકી તો કોઈ અસર થવાની નથી. આ એની બીજી એક અસર છે. અને ત્રીજું છે, આપણા મૂળભૂત અધિકાર ઉપર પણ રાષ્ટ્રીય કટોકટીની અસર થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને નવું જાણવા મળશે. સામાન્ય સંજોગોમાં વર્ગ 3માં આ વસ્તુ ભણાવવામાં નથી આવતી. ઇવન ઘણીવાર મેં જોયું છે સુપર ક્લાસ 3માં પણ નથી સમજાવવામાં આવતું. તો બધા મિત્રોને એવું છે કે 352 જ રાષ્ટ્રીય કટોકટીને લાગુ કરે છે, પરંતુ એવું નથી. 352 હંમેશા કોમ્બિનેશનમાં લાગુ થાય છે. યા તો 352 લાગુ થશે 358 સાથે, યા તો 352 લાગુ થશે 359 નંબરના આર્ટિકલ સાથે. તો આ બંને આર્ટિકલને આપણે પહેલા પ્રાઇમરીલી સમજીએ. જો રાષ્ટ્રીય કટોકટી 358 નંબરના આર્ટિકલ સાથે લાગુ કરવામાં આવશે તો યાદ રાખજો મિત્રો, આપણા જે કુલ મૂળભૂત અધિકાર છે આર્ટિકલ નંબર 12 થી લઈને 35, એમાંથી માત્ર ને માત્ર આપણો 19 નંબરનો જે આર્ટિકલ છે જેમાં આપણને 6 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે, એટલા જ મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ મુકાશે. મતલબ 19 સિવાયના તમારા બધા જ મૂળભૂત અધિકારનો તમે ઉપયોગ કરી શકશો, જેમ અત્યારે કરી રહ્યા છીએ. અને જો તમારા દેશમાં એટલે કે આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી 359 સાથે લાગુ થશે, 359 ની સાથે 352 લાગુ થશે, તો એવા સંજોગોમાં માત્ર 2 આર્ટિકલ તમારા સુરક્ષિત રહેશે, આર્ટિકલ નંબર 20 અને આર્ટિકલ નંબર 21. આ સિવાયના તમામ બાકીના જે મૂળભૂત અધિકાર છે એટલે કે 12 થી લઈને 19 અને 22 થી લઈને 35, આ તમામ મૂળભૂત અધિકાર જે છે એમના ઉપર નિયંત્રણ મુકાશે. માત્ર 20 અને 21 ઉપર નિયંત્રણ મુકાશે નહીં. તો આ અગત્યની બાબત છે. અહીંથી સુપર ક્લાસ 3 અને જીપીએસસી ના પ્રશ્નો બનતા હોય છે. હવે આ તો મેં તમને ખાલી 358 અને 359 ની પ્રાથમિક માહિતી આપી. હવે હું તમને એ બંને આર્ટિકલ વિસ્તૃત રીતે સમજાવું છું. જે મિત્રોને નોટ કરવું હોય એ લોકો નોટ કરી લે કે 358 અને 359 વચ્ચે શું તફાવત છે. તો 358 મેં જેમ હમણાં કહ્યું, માત્ર આપણો આર્ટિકલ નંબર 19 જે છે એની ઉપર જ નિયંત્રણ મુકાશે. 359 આર્ટિકલ નંબર 20 અને 21 સિવાયના તમામ, યાદ રાખજો, 20 અને 21 સિવાયના તમામ મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ મુકાઈ જશે. 358 ની વાત કરીએ તો યાદ રાખજો, જેવી રાષ્ટ્રીય કટોકટી લાગુ થશે એટલે જે તારીખે લાગુ થશે, ધારો કે 1 જાન્યુઆરી 2020 લાગુ થાય છે, તો આપોઆપ તમારો 19 નંબરનો આર્ટિકલ પણ એ જ તારીખથી નિયંત્રિત થઈ ગયો એમ તમારે જાણી લેવાનું, માની લેવાનું અને સ્વીકારી લેવાનું. જ્યારે 359માં એવું નથી. 359 અંતર્ગત જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ થશે તો રાષ્ટ્રપતિ તમારા મૂળભૂત અધિકારને નિયંત્રણમાં મૂકવામાં આવે છે એનો એક અલગથી આદેશ કરશે. જો ખાસ તફાવત છે, 358માં એક જ વાર રાષ્ટ્રપતિ ટીવી ઉપર આવીને કહી દેશે કે આ તારીખથી ભારત દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે. એની સાથે સાથે તમારો 19 નંબરનો આર્ટિકલ પણ નિયંત્રિત થઈ ગયો એ તમારે સમજી જ લેવાનું છે. જ્યારે 359માં એવું નથી. 359માં રાષ્ટ્રપતિ માત્ર એટલું જ કહેશે કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી 359 સાથે લાગુ કરવામાં આવે છે અને નાગરિકોના મૂળભૂત અધિકાર આ તારીખથી આ તારીખ સુધી માત્ર નિયંત્રણમાં રહેશે. જો એ અલગથી આદેશ થયો તો આ મુખ્ય તફાવત છે. બીજું, 358નો ઉપયોગ ક્યારે થશે? તો જ્યારે બાહ્ય આક્રમણ હોય દેશમાં ઉપર, કોઈ બીજા દેશે આક્રમણ કર્યું હોય તો અને તો જ 358 લાગુ થાય 352 ની સાથે. 359 જે છે એ પરિસ્થિતિ આધારિત દેશ નિર્ણય લેશે કે ભાઈ બાહ્ય આક્રમણના સંજોગોમાં પણ 359 લાગુ થઈ શકે છે અને આંતરિક સશસ્ત્ર બળવો જો થાય તો પણ 359 લાગુ થઈ શકે છે. એટલે એનો અર્થ એવો થયો કે 358 ક્યારેય આંતરિક સશસ્ત્ર બળવામાં લાગુ કરી શકાય નહીં. આ અમુક તફાવત, જો બહુ ઝીણા તફાવત છે. આવા જ પ્રશ્નો તમને પૂછી શકે છે જે 358 અને 59માં તમને ગૂંચવી નાખે. બીજું, 358માં જો મેં કહ્યું એ પ્રમાણે જ્યાં સુધી કટોકટી ત્યાં સુધી 19 નંબર નિયંત્રિત. પૂછવા નહીં જવાનું
કે સાહેબ હવે મહિનો થઈ ગયો રાષ્ટ્રીય કટોકટીને, એ તો 6 મહિના ચાલશે, તો હવે મારો 19 નંબરનો આર્ટિકલ આજથી સ્વતંત્ર? તો ના, જ્યાં સુધી રાષ્ટ્રીય કટોકટીની તારીખ છે ત્યાં સુધી 19 નંબર પણ આપોઆપ નિયંત્રિત છે એમ સ્વીકારીને જ જીવવાનું. જ્યારે 359 ની અંદર મેં કહ્યું એ મુજબ રાષ્ટ્રપતિ ચોક્કસ તારીખો કહેશે કે ભાઈ રાષ્ટ્રીય કટોકટી 1 જાન્યુઆરી થી 30 જૂન સુધી છે, પરંતુ મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી જ રહેવાના છે. બાકીના દિવસોમાં તમારા મૂળભૂત અધિકાર તમારી પાસે રહેશે, આવો અલગથી આદેશ કરવામાં આવે છે. બીજું, 358 સંપૂર્ણ દેશ ઉપર લાગુ પડે છે. જ્યારે 359ની બાબતમાં કેન્દ્ર સરકાર ધારે તો સંપૂર્ણ દેશ ઉપર પણ લાગુ કરી શકે અથવા દેશના કોઈ ચોક્કસ ભાગમાં પણ લાગુ કરી શકે. જેમ કે જ્યાં આંતરિક સશસ્ત્ર બળવો થયો હોય એટલા વિસ્તાર પૂરતો મર્યાદિત કરી શકે છે, અથવા જે તરફ જરૂર હોય એ તરફ જ લાગુ કરે, બાકીના દેશ ઉપર રાષ્ટ્રીય કટોકટી લાગુ ન પણ કરે. તો આ 358 અને 359 વચ્ચેના ઝીણા અને અગત્યના તફાવત છે, જે વિદ્યાર્થી મિત્રોને નથી વર્ગ 3ના પુસ્તકોમાં વાંચવા મળતા કે નથી મોટાભાગની સંસ્થાઓમાં આને ભણાવવામાં આવતું. મારું જે પુસ્તક આવશે ત્યારે નિશ્ચિંત રહેજો, આ બધી જ બાબતો તમને સારી રીતે મળી જશે. હવે બંધારણીય કટોકટીની વાત કરીએ, જેને આપણે કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી કહીએ છીએ. આર્ટિકલ 356 અંતર્ગત લાગે છે, અને સાદા શબ્દોમાં આપણે એને ઘણીવાર રાષ્ટ્રપતિ શાસન પણ કહીએ છીએ. અહીંયા પણ હું તમને થિયોરિટિકલ પ્રોસેસ પહેલા સમજાવું છું, ખૂબ જ અગત્યની છે, ધ્યાનથી સાંભળજો. તો રાષ્ટ્રપતિ શાસન લાગવાની શરૂઆત માટેના 2 ટ્રિગરિંગ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ તો એ છે કે જે તે રાજ્યના રાજ્યપાલ જ એવો અહેવાલ મોકલી દે કેન્દ્ર સરકારને કે ભાઈ મારી દ્રષ્ટિએ જે અમારું રાજ્ય છે, જ્યાં હું રાજ્યપાલ છું, ત્યાં બંધારણીય રીતે રાજ્ય ચાલતું નથી. તો આ અહેવાલનો ઉપયોગ કરી કેન્દ્ર સરકાર આર્ટિકલ 356 લાગુ કરી શકે છે. યાદ રાખજો, રાજ્યપાલને આ અહેવાલ આપવા માટે વિધાનસભાની કે મુખ્યમંત્રીના મંત્રીમંડળની સલાહની કોઈ આવશ્યકતા નથી. આ નિર્ણય તેઓ સ્વતંત્રતાપૂર્વક લઈ શકે છે. અને બીજું કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિને જેવું લાગે કે XYZ રાજ્ય જે છે તે કોન્સ્ટિટ્યુશનલી ફેલ છે, બંધારણીય રીતે નિષ્ફળ છે, અને મને એવું લાગે છે કે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જરૂર છે, તો એવા સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. અહીંયા ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિને સ્વયં લાગે એ માત્ર શાબ્દિક ઉપયોગ છે એક જીતનો. ખરેખર રાષ્ટ્રપતિની ઈચ્છા નથી હોતી, ખરેખર એ બેકગ્રાઉન્ડમાં ઈચ્છા હોય છે પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ. પરંતુ તમને ખ્યાલ છે કે કેન્દ્ર સરકારનો સંપૂર્ણ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે, એટલે આપણે આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ કે રાષ્ટ્રપતિને સ્વયં લાગે. હકીકતમાં એ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળનો નિર્ણય હોય છે. તો આ 2 કારણોસર 356 કોઈ રાજ્યમાં લાગુ કરી શકાય છે. હવે આ લાગુ કરવા માટે માત્ર 2 જ કારણો જવાબદાર નથી. આપણને આ 2 જ કારણો સામાન્ય રીતે ભણાવવામાં આવે છે. બીજા 2 કારણો પર નોટ કરી લો, જે અંતર્ગત 356 લાગુ કરી શકાય છે. તો જો ધ્યાનથી સાંભળજો, બહુ મતલબ, અને હું કહું છું ને કે એટલા માટે ધ્યાનથી સાંભળજો કે તમને આ સમજમાં તો જ આવશે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, મેં પહેલો મુદ્દો એવો લખ્યો છે કે સરકારની રચના જો રાજ્યમાં શક્ય ન હોય. હવે સરકારની રચના શક્ય ન હોય નો અર્થ શું થાય? તો ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે એવું જાણીએ છીએ કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. આપણે ગણતરી માટે 180 લઈ લઈએ સમજવા માટે. અને ધારો કે 10 રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને પરિણામ શું આવ્યું? તો કે દરેક રાજકીય પક્ષને 18 બેઠક જ મળી, 18 ઉમેદવાર જ જીતા, એટલે 180 બેઠક થઈ ગઈ. પણ તમને ખબર છે કે કોઈ રાજકીય પક્ષને જો સરકાર બનાવવી હોય તો ઓછામાં ઓછા 50% સીટ જોઈએ. એટલે ગુજરાતની વાત કરો તો 180 બેઠક જો આપણે ઉદાહરણ તરીકે લીધી હોય તો કમસે કમ તમારી પાસે, એટલે એક રાજકીય પક્ષ પાસે 90 બેઠક હોવી જોઈએ. પણ અહીંયા તો બધાને 18 મળી છે. એટલે હવે શું થશે? ઓલું ગઠબંધન થશે. તો ગઠબંધન માટે તમારે 5 રાજકીય પક્ષ જોઈએ, 18 ગુણાકારમાં 5 બરાબર 90. તો હવે એમાં પણ ઝઘડો થશે. એક પક્ષ કહેશે કે મુખ્યમંત્રી અમારા બને તો જ અમે ટેકો આપશું, બીજો કહેશે ઉપમુખ્યમંત્રી અમારા બનાવો તો જ અમે ટેકો આપશું, કોઈ કહેશે ગૃહમંત્રી અમારા હોવા જોઈએ, કોઈ કહેશે નાણામંત્રી અમારા હોવા જોઈએ, કોઈ કહેશે કૃષિ મંત્રી અમારા હોવા જોઈએ. તો જ્યાં સુધી આ બધાની ગોઠવણ ન થાય ત્યાં સુધી રાજ્યમાં સરકાર બને નહીં. તો આ પરિસ્થિતિ એટલે જ્યાં રાજ્યમાં સરકારની રચના શક્ય ન હોય તો પછી એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું પડતું હોય છે. તમે છેલ્લી ઘટના મહારાષ્ટ્રની જોઈ લો, એની પહેલા તમે ગોવાની જોઈ લો, કર્ણાટકની જોઈ લો. આ બધા રાજ્યોમાં તમે કંઈક આવીને આવી પરિસ્થિતિ જોઈ હશે,
જ્યાં બહુમતી બનતી ન હોવાથી સરકાર બનતી નહીં, તેથી પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું પડે. અને ચોથું કારણ, જો કોઈ રાજ્ય જે સ્થિર રાજ્ય છે, જ્યાં બહુમતીવાળી સરકાર છે, એ કોઈ રાજ્ય આર્ટિકલ 365 નો ભંગ કરે. જો આર્ટિકલ 365 છે, હું ભણાવું છું 356, પણ આર્ટિકલ 365 નો જો કોઈ રાજ્ય ભંગ કરે તો એવા સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. હવે આર્ટિકલ 365 શું કે છે? આર્ટિકલ 365 એવું કે છે કે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ કેટલાક નિર્દેશો અને કેટલાક આદેશોનું પાલન જો રાજ્ય સરકાર નહીં કરે તો તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. બંધારણે અમુક બાબતમાં આ સ્પષ્ટીકરણ આપેલું છે કે ભાઈ દરેક રાજ્યએ કેન્દ્રના કેટલાક આદેશો તો માનવા પડે જ. જેમ કે સીમા સુરક્ષા, ગુજરાતની વાત કરીએ તો આપણે સીમાવર્તી રાજ્ય છે, તો આપણા દુશ્મન દેશો આપણી સામેની જ સીમાઓ ઉપર જ્યારે બેઠા હોય અને ધારો કે દુશ્મન દેશ તરફથી કોઈ ગતિવિધિ થાય તો કેન્દ્ર સરકારે આપણી રાજ્ય સરકાર ગુજરાત સરકારને સ્પષ્ટ આદેશ આપેલા હોય કે ગુજરાતની જે આપણી આંતરરાષ્ટ્રીય સીમા છે એ બાબતમાં તમને ક્યારેય કંઈ એવું દેખાય, કોઈ દુશ્મન દેશની ગતિવિધિ દેખાય તો તમારે એક્શન નહીં લેવાના, તમારે સીધું કેન્દ્ર સરકારને જાણ કરવાનું, જેથી મિલિટરી દ્વારા અમે એક્શન લેશું. જો એ આદેશનું પાલન આપણી રાજ્ય સરકાર ન કરે તો તે આપણે 365 નો ભંગ કર્યો કહેવાય. મતલબ કે આપણે કેન્દ્રના કહ્યામાં નથી એવું સાબિત થાય, બંધારણીય રીતે રાજ્ય નથી ચાલતું એવું સાબિત થાય, અને એવા સંજોગોમાં આપણા રાજ્યમાં એટલે કે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે. તો આ 4 કારણો ધ્યાનથી સાંભળી લેજો. ન સમજાયું હોય એ મિત્રોને નમ્ર વિનંતી કે આ સ્લાઇડ ફરીથી જોઈ લે અથવા તો વિડીયો ફરીથી સાંભળી લે. આપણે આગળ વધીએ. તો હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેનો જે પ્રસ્તાવ છે એના માટે અહીંયા પણ 3 શરતો છે. અને આ 3 શરતો શું છે? તો કે રાષ્ટ્રપતિ શાસન માટેનો જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ માટેનો અહીંયા સમયગાળો છે 2 મહિના, બંને ગૃહમાં, લોકસભા અને રાજ્યસભામાં. અને અહીંયા બહુમતીનો પ્રકાર છે સાદી બહુમતી. જો આ બિલકુલ અલગ છે પહેલાથી. અગાઉ આપણે જે વાત કરી રાષ્ટ્રીય કટોકટીમાં ત્યાં સમય હતો 1 મહિનો, અહીંયા છે 2 મહિના. ત્યાં પણ બંને ગૃહ હતું, અહીંયા પણ બંને ગૃહ છે. ત્યાં વિશેષ બહુમતી હતી, અહીંયા સાદી બહુમતી છે. તો આ તફાવત તો તમને યાદ રહી જશે. હવે એકવાર જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગી જશે અથવા તો બંધારણીય કટોકટી લાગુ થઈ જશે તો એ કોઈ રાજ્યમાં કેટલા સમય સુધી અમલમાં રહેશે? તો એનો પણ સમયગાળો છે 6 મહિના. અને 6 મહિના પછી જો હજી આપણે રાષ્ટ્રપતિ શાસનને એક્સટેન્ડ કરવું હોય તો ફરીથી આ પ્રસ્તાવને 2 મહિનાની અંદરવાળી મર્યાદામાં રહીને બંને ગૃહમાં સાદી બહુમતીથી આ પ્રસ્તાવને પસાર કરવો પડે. તો ફરી પાછું બીજા 6 મહિના માટે આપણે રાષ્ટ્રપતિ શાસનને લાગુ કરી શકીએ. તો એનો અર્થ એવો થયો કે કોઈ એક રાજ્યમાં એક વર્ષમાં 2 વાર મહત્તમ તમે સામાન્ય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકો છો. પણ હવે ધારો કે આપણે રાષ્ટ્રપતિ શાસનને 2 વખતથી વધારે વાર લાગુ કરવું છે તો યાદ રાખજો, હું જે બોલું છું એ બહુ ધ્યાનથી સાંભળજો. 1 વર્ષ કરતા વધુ, એટલે હમણાં જે આપણે વાત કરી પહેલી વાર 6 મહિના, બીજી વાર 6 મહિના, એટલે 1 વર્ષ પૂરું થઈ ગયું. હવે 1 વર્ષ કરતા વધુ રાષ્ટ્રપતિ શાસન જો લાગુ કરવું હોય તો એના માટેની કેપિંગ લિમિટ છે બંધારણમાં, બીજા 2 વર્ષ સુધી સળંગ તમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકો છો. પણ એ જે 2 વર્ષ છે એ અસામાન્ય પરિસ્થિતિ કહેવાય. બહુ ધ્યાનથી સાંભળજો મારા વાક્યો, આ વાક્યો તમને ઘણું બધું સમજાવી દેશે. તો બીજા જે 2 વર્ષ છે, 1 વર્ષની ઉપરના 2 વર્ષ, એને આપણે અસામાન્ય પરિસ્થિતિ કહીએ છીએ. અને આ અસામાન્ય પરિસ્થિતિમાં તમે રાષ્ટ્રપતિ શાસન તો જ લાગુ કરી શકો જો નીચેનામાં આપેલી, અહીંયા જે મેં 2 કન્ડિશન લખેલી છે એમાંથી બંને પરિસ્થિતિમાંથી કોઈ એક ત્યાં લાગેલું હોય. પહેલી પરિસ્થિતિ કે ધારો કે ગુજરાત રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે અને એના 6 મહિના પૂરા થયા, ફરી પાછું આપણે લાગુ કર્યું અને બીજા 6 મહિના પૂરા થયા, એટલે કાયદેસર હવે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવું પડે. પણ હજી આપણે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવીએ વર્ષવાળું, ત્યાં જ દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ, 352 લગાડવી પડે. તો એવા સંજોગોમાં ભારતની અંદર રાજ્ય આપણું પણ આવી ગયું, એટલે ગુજરાતની અંદર જે રાષ્ટ્રપતિ શાસન છે એને એક્સટેન્ડ કરી દેવામાં આવશે, કેમ કે સંપૂર્ણ દેશમાં રાષ્ટ્રીય કટોકટી છે. આ પહેલું કારણ. અને બીજું કે 1 વર્ષના અંતે ચૂંટણી પંચ જે છે એ ધારો કે ગુજરાતની મુલાકાત લે અને એવો અહેવાલ આપે કેન્દ્ર સરકારને કે ભાઈ અમે લોકો ગુજરાતની મુલાકાત લીધી અને અમે ત્યાંની પરિસ્થિતિ જોઈ કાયદાકીય, તો
તો હજુ અમને એવું દેખાય છે કે લોકોમાં ડર બેઠેલો છે, લોકોમાં અવિશ્વાસ છે, હજુ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે, હજી કેટલાક તોફાની તત્વો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે અને હજી જનજીવન સામાન્ય નથી. માટે હજી ગુજરાતની અંદર ચૂંટણી કરી શકાય એવી સ્થિતિ નથી. આવો જો કોઈ રિપોર્ટ ચૂંટણી પંચ કેન્દ્ર સરકારને આપી દેશે તો પછી રાષ્ટ્રપતિ શાસન જે છે એ એક્સટેન્ડ કરી શકાશે, પણ મહત્તમ કેટલા સમય સુધી? 2 વર્ષ સુધી. તો બહુ ધ્યાનથી સાંભળજો હવે જે હું બોલું છું એ. સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની કુલ લંબાઈ હોઈ શકે છે મહત્તમ 1 વર્ષ. પહેલી વાર 6 મહિના, બીજી વાર 6 મહિના. અને અસામાન્ય પરિસ્થિતિમાં કોઈ એક રાજ્યમાં સળંગ મહત્તમ રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો કેટલો હોઈ શકે છે? તો કે 2 વર્ષ. પણ એના માટેની 2 પરિસ્થિતિ કઈ? યા તો રાષ્ટ્રીય કટોકટી લાગુ હોવી જોઈએ, યા તો પછી ચૂંટણી પંચનો અહેવાલ હોવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન જે તમને કદાચ ભૂલ કરાવડાવી દે કે કોઈ પણ એક રાજ્યમાં સામાન્ય અને અસામાન્ય બંને પરિસ્થિતિને ભેગી કરીને મહત્તમ સળંગ કેટલું રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય? તો એનો જવાબ છે 3 વર્ષ. 1 + 2. અને એક ગૂગલી પ્રશ્ન કે 3 વર્ષથી પણ જો વધારે રાષ્ટ્રપતિ શાસનને કન્ટિન્યુ કરવું હોય તો યાદ રાખજો મિત્રો, તો પછી બંધારણીય સુધારો કરવો પડે બંધારણમાં એ રાજ્ય માટે. એટલે તમે 104 બંધારણીય સુધારામાં જ્યારે પંજાબ સંબંધિત સુધારા વાંચશો ને એટલે તમને ખ્યાલ આવી જશે જે હું કહું છું. પંજાબમાં 3 વર્ષ કરતા વધારે વાર જ્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે બંધારણીય સુધારા કરવામાં આવેલા છે. એકવાર બંધારણીય સુધારા પણ ધ્યાનથી જોઈ લેજો. જો 356માં આટલી બધી ડિટેલ છે જે આપણે તો શું ભણાવી દેવામાં આવે છે, ફટફટ બધી જોગવાઈઓ, અને ગુજરાતમાં 5 વાર લાગેલું છે અને એના વખતે કયા મુખ્યમંત્રી હતા ને એ બધું હવે બહુ જૂનું થઈ ગયું. પહેલા થિયરી સમજવી મહત્વની છે. હવે બંધારણીય કટોકટીની અસર શું થાય? તો એની અસર પણ તમે જોઈ લો. મુખ્યત્વે 3 અસર છે. પહેલું, રાજ્યનું જે મંત્રીમંડળ છે એને વિખેરી નાખવામાં આવે, કેમ કે સત્તા બધી કોની પાસે જતી રહી છે હવે? તો કે કેન્દ્ર પાસે જતી રહી છે, એટલે એના મંત્રીમંડળને કોઈ કામ કરવાનું રહેતું નથી. બીજું, જો એમ થાય કે રાષ્ટ્રપતિ શાસન વધારે રાખવું પડે એવું છે તો એવા સંજોગોમાં વિધાનસભાને જ વિખેરી નાખવામાં આવે, એટલે કે એનું જેને કહેવાય ને કે વિસર્જન કરી નાખવામાં આવે. એનો મતલબ કે નવી ચૂંટણીઓ આવશે. અને જો એવું ન કરે તો ઘણીવાર એવું કરે કે વિધાનસભાને સસ્પેન્ડ કરી દે થોડા સમય માટે, કે ભાઈ તમારી આખી સરકાર અને મંત્રી પરિષદ હવે ઘરે બેસો, વહીવટ આખો જે છે તે કેન્દ્ર સરકાર કરશે, એ પ્રમાણે તમારે અહીંયા નિર્ણયો અમલ કરવાના રહેશે, નિર્ણયો બધા જ સંસદ લેશે. અને ત્રીજું, કે મેં હમણાં જે વાત કરી હતી એ જ, કે રાજ્યના કાયદાઓ જે છે એ હવે સંસદ બનાવશે, રાજ્યએ માત્ર એ કાયદાઓને લાગુ કરવા પૂરતી તસદી લેવાની રહેશે. તો આ રાષ્ટ્રપતિ શાસનની અસરો છે. અને એક બીજી વસ્તુ ખાસ યાદ કરજો કે ન્યાયતંત્ર ઉપર બંધારણીય કટોકટીની કોઈ અસર થશે નહીં, કેમ કે તમે જાણો છો ન્યાયતંત્ર એ સેપરેટ વર્ટિકલ છે, એ અલગ સ્તંભ છે. એને ગુજરાતની રાજ્ય સરકાર સાથે કંઈ લેવા દેવા હોતી નથી. આપણું ન્યાયતંત્ર હાઈકોર્ટ જે છે એ ગુજરાત સરકારના તાબામાં હોતું નથી. તો આપણું ન્યાયતંત્ર પોતાની રીતે જેમ રોજ કામ કરતું હોય એ જ રીતે કામ કરશે. તો આ થઈ બંધારણીય કટોકટીની અસર. હવે ત્રીજી કટોકટી જોઈ લઈએ, નાણાકીય કટોકટી, આર્ટિકલ નંબર 360. એને પણ આપણે થિયોરિટિકલ જોઈ લઈએ. અહીંયા તમારે મોટી શાંતિ એ છે કે ભારતમાં હજુ સુધી ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરવામાં નથી આવી, એટલે એનું કોઈ ઉદાહરણ નથી. એટલે જે તમે અત્યારે ભણશો એ માત્ર થિયરી છે, એનું કોઈ એકચ્યુઅલ એક્ઝામ્પલ તમને પુસ્તકોમાં મળશે નહીં. તો મેં વાત કરી એમ એની પહેલી જોગવાઈ શું છે? તો કે ભાઈ ભારતના કોઈ ભાગ અથવા ભારતની જ્યારે નાણાકીય સ્થિરતા અથવા તો નાણાકીય શાખ એટલે કે ફાઇનાન્શિયલ ઇમેજ જો જોખમાય તો પછી એવા સંજોગોમાં આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ સરકારની આવક કરતા જાવક વધી ગઈ, એટલે આપણે ખર્ચો વધારે કરી રહ્યો છે અને આપણી નાણાકીય સ્થિતિ ધીમે ધીમે નબળી થઈ રહી છે. તો આ પરિસ્થિતિને આપણે નાણાકીય કટોકટી સાથે સરખાવી શકીએ. અને આવા સમયે આપણી નાણાકીય કટોકટીનો જે પ્રસ્તાવ છે એ બંને ગૃહમાં 2 મહિનામાં સાદી બહુમતીથી પસાર થવો જરૂરી છે. એનો અર્થ એવો થયો કે જો તમે રાષ્ટ્રીય કટોકટીને થોડી વાર માટે એક તરફ મૂકી દો તો બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી બંનેની શરતો સરખી છે. આપણે બંધારણીય અને નાણાકીય કટોકટીમાં 3 શરતો બંને સમાન છે. જુઓ, પહેલી શરત શું છે? તો કે 2 મહિનાનો સમયગાળો બંનેમાં છે. બીજું બંને ગૃહમાં, તો એ તો આમ તો 3માં છે પણ આપણે બંનેની વાત કરીએ તો લોકસભા રાજ્યસભા બંનેમાં. અને બંનેમાં આપણે કેવી બહુમતી જોઈએ છીએ? તો કે સાદી બહુમતી જોઈએ છીએ.
રાષ્ટ્રીય કટોકટીમાં જ ફક્ત આપણે એવું ભણીએ છીએ 1 મહિનામાં બંને ગૃહમાં વિશેષ બહુમતી આપણે જોઈએ છીએ. તો જો આ પ્રસ્તાવ આપણો પસાર થઈ જશે તો પછી આપણા દેશમાં નાણાકીય કટોકટી લાગુ થઈ જશે. હવે અત્યાર સુધી તમે એવું ભણતા હતા કે કટોકટી લાગુ થાય તો એ 6 મહિના સુધી લાગુ થતી હતી, પરંતુ નાણાકીય કટોકટીની બાબતમાં એવી કોઈ સમય મર્યાદા મૂકેલી નથી. એટલે આપણા દેશમાં એકવાર જ્યારે નાણાકીય કટોકટી લાગુ થશે તો એ નાણાકીય કટોકટી ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી રાષ્ટ્રપતિ તેને હટાવવાનો આદેશ ન કરે. એનો મતલબ કે અહીંયા કોઈ 6 મહિનાની સમય મર્યાદા આપણા બંધારણમાં મૂકેલી નથી. અને ભારતમાં નાણાકીય કટોકટી ક્યારેય હજુ સુધી મૂકવામાં આવેલી નથી. હવે છતાં પણ આપણે થિયોરિટિકલ જોઈ લઈએ કે ભાઈ નાણાકીય કટોકટી લાગુ થાય તો તેની અસરો શું હોઈ શકે. તો એની પણ 3 અસરો છે. જોઈ લઈએ. પહેલી, તો રાજ્યના નાણાં અને નાણાકીય ખરડા એટલે કે મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ જે છે એ હવે રાજ્યપાલ મંજૂર નહીં કરી શકે, કેમ કે આ પરિસ્થિતિમાં વહીવટ કોની પાસે જતો રહેશે? કેન્દ્ર સરકાર પાસે. તો રાષ્ટ્રપતિ પાસે જતો રહેશે અને રાષ્ટ્રપતિ તેની મંજૂરી આપે તો પછી રાજ્યમાં એ પ્રમાણે નાણાકીય અથવા તો નાણાં બિલને પસાર થયેલું માનવામાં આવશે. બીજું, કેન્દ્ર સરકારના કર્મચારી એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના જેટલા પણ એમ્પ્લોય છે એના પગારમાં ઘટાડો થશે. સાથે સાથે જરૂર પડે તો સર્વોચ્ચ અને ઉચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ જે છે એમના પગારમાં પણ ઘટાડો થશે, કેમ કે હવે આપણે દેશને પૈસાની જરૂર છે તો પછી આ પૈસાની આપણે બચત કરવી પડે, કેમ કે આ બધો જ ખર્ચ આપણે ક્યાંથી કરતા હોઈએ છીએ? ભારતની સંચિત નિધિમાંથી આપણે આ ખર્ચ કરતા હોઈએ છીએ. તો એ ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરવું પડે છે. અને ત્રીજું, કે ભારતમાં હજુ સુધી ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી નથી, એટલે એનું તમને કોઈ ઉદાહરણ ભારતના બંધારણીય પુસ્તકમાં ક્યાંય જોવા મળશે નહીં. તો આ વાત થઈ આપણી નાણાકીય કટોકટીની. આશા રાખું છું તમને કટોકટીના બેઝિક્સ સમજાઈ ગયા હશે. જો લેક્ચર પસંદ આવ્યું હોય તો મારી ચેનલને 100% સબસ્ક્રાઇબ કરો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને YouTube કમેન્ટમાં પૂછી શકો છો. આજના લેક્ચરમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ આવતીકાલે ચોક્કસ ભૂલતા નહીં મારું લેક્ચર એટેન્ડ કરવાનું. આવતીકાલે આપણે ઇન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલ આંતરિક કટોકટી વિશે ખૂબ જ વિસ્તૃત વાત હું કરવા જઈ રહ્યો છું. ઇટ વિલ બી લાઈક અ સ્ટોરી ટેલિંગ. એટલે ચોક્કસ તમે અને તમારા મિત્રો મારી સાથે જોડાજો. ફરી પાછા આપણે આવતીકાલે મળી રહ્યા છીએ આંતરિક કટોકટીના ભાગ 1 ને લઈને. ત્યાં સુધી